મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સોલાર ટ્યુબવેલ સહાય યોજના વિશે, જેમાં તમને 60% સુધીની સબસિડી પ્લસ 30% સુધીની લોન પણ મળવાપાત્ર છે. મિત્રો, આ યોજનાના ફોર્મ છે એ તમારે કઈ જગ્યાએ ભરવા અને કેવી રીતે અરજી કરવી તેના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. અહીં મિત્રો તમે જોઈ શકો છો કે યોજનાને સરકારે વર્ષ 2019ની અંદર શરૂ કરી હતી અને આ સ્કીમનું નામ છે પ્રધાનમંત્રી કુસુમ યોજના. પ્રધાનમંત્રી કુસુમ યોજના હેઠળ ખેડૂતોને વ્યક્તિગત રીતે સૌર ઉર્જા દ્વારા સંચાલિત ટ્યુબવેલ પંપ લગાવવા પર 60% સબસિડી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી રહી છે. દેશમાં આજે પણ એવા ખેડૂતોની સંખ્યા ઘણી વધારે છે જે ડીઝલ એન્જિનના માધ્યમથી ખેતરોની સિંચાઈ કરે છે. આવામાં ખેડૂતોને ઘણો ખર્ચ થાય છે. આ યોજનાના માધ્યમથી સરકાર ખેડૂતોને ડીઝલ વગર જ સિંચાઈની સુવિધા આપવા માંગે છે. પીએમ કુસુમ યોજનાનું આખું નામ પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા ઉત્થાન મહાઅભિયાન યોજના એવું થાય છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો પ્રધાનમંત્રી કુસુમ યોજના શું છે, તો કે જો તમે આ યોજનાનો લાભ લઈને પોતાના ખેતરોમાં સૌર પંપ લગાવો છો, આવામાં તમને સરકાર દ્વારા 60% સુધીની સબસિડી છે એ સોલાર પંપ લગાવવા પર મળવાપાત્ર થશે અને આ ઉપરાંત સરકાર તમને 30% સુધીની લોન પણ છે એ આપવામાં આવશે. પીએમ કુસુમ યોજનામાં સૌએ પંપ વિતરણ, સૌર ઉર્જા કારખાનાનું નિર્માણ, ટ્યુબવેલનું નિર્માણ અને વર્તમાન પંપોનું આધુનિકીકરણ જેવા 4 કમ્પોનન્ટ સામેલ છે. પીએમ કુસુમ યોજનાનો લાભ લઈને ખેડૂતો પોતાના ખેતરોમાં રસ્તા દરો પર સોલર પંપ લગાવી શકે છે. ત્યાર પછી મિત્રો ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારે તમે અરજી છે એ કરી શકો છો. જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં આવેદન કરવા જઈ રહ્યા છો તો આવામાં તમને અમુક બાબતો વિશે જાણ હોવી જરૂરી છે. આ યોજનાનો લાભ ખેડૂતોનો સમૂહ, ખેડૂતો ઉત્પાદક સંગઠન, પંચાયત, એએફપીઓ, ત્યાર પછી સહકારિતા, જળ ઉપયોગકર્તા યુનિટ ઉઠાવી શકે છે. પીએમ કુસુમ યોજનામાં તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારે આવેદન કરી શકો છો. ઓનલાઈન આવેદન કરવા માટે તમારે પ્રધાનમંત્રી કુસુમ યોજનાની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર જવું પડશે. ત્યારબાદ બધી જ પ્રોસેસ છે એ ફોલો કરીને તમે આ સ્કીમમાં પોતાનું રજિસ્ટ્રેશન છે એ કરાવી શકશો. તો મિત્રો, સરકાર દ્વારા સિંચાઈ માટે તમે જે ડીઝલ એન્જિન વાપરો છો એના બદલે સૌર ઉર્જા વાપરો અને તમે છે એ સોલાર પર નિર્ભર થાવ, એના માટે અહીં પીએમ કુસુમ યોજના છે એ અમલમાં મૂકવામાં આવેલી છે અને તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી તમે રજિસ્ટ્રેશન છે એ કરાવી શકો છો. મિત્રો, આશા રાખું છું કે આ યોજના વિશે તમને માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.